જ ઝાટકે 10, 12, 15, 20, 50, 100 નહીં પરંતુ 450 જેટલા રિવોલ્વરના લાયસન્સ રદ કરી દીધા છે। રાજકોટની અંદર સીન સપાટા અને રોફ જમાવનારા જે કમરે રિવોલ્વર ટીંગાડી અને મોંઘી દાટ ગાડીઓમાંથી નીચે ઉતરી પોતાનો દબદબો અને રોફ જમાવનારા જે લોકો છે તેમની સામે એક મોટી કાર્યવાહી કરી છે। બ્રિજેશ કુમાર ઝાના આવ્યા બાદ કેટલાક લોકોએ રિવોલ્વર કમરેથી કાઢી અને પોતાના ગાડીના ડેશબોર્ડમાં મૂકવાની ચાલુ કરી છે। કેટલાક લોકોએ પોતાના ઘરની અંદર મૂકવાની ચાલુ કરી છે, જ્યાં એ રિવોલ્વર ટીંગાડી અને કોઈને ધાક ધમકી આપવી અથવા કોઈને ડરાવવાની ઘટનાઓની અંદર સતત વધારો થઈ રહ્યો હતો। એ ઘટનાઓની સામે બ્રિજેશ કુમાર ઝાના સૌથી મોટા એક્શન અને કાર્યવાહી કહી શકાય। રાજકોટમાં એક સાથે 450 હથિયારોના પરવાના રદ કરવામાં આવ્યા। કમર પર પિસ્તોલ લટકાવી ફરનારાઓને મોટો ઝટકો લાગ્યો। રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝાનો મોટો નિર્ણય સામે આવ્યો। એક જ ઝાટકે 450 હથિયારોના પરવાના રદ કરતા ખળભળાટ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં હથિયારાઓને પરવાના અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શહેર પોલીસ કમિશનર ઝાએ એક સાથે અનેકને આંચકો આપ્યો। રાજકોટથી આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટમાં એક સાથે 450 હથિયારાઓનો પરવાના રદ કરવામાં આવ્યા। કમર પર પિસ્તોલ લટકાવી ફરનારને સૌથી મોટો ઝટકો લાગ્યો। રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝાનો મોટો નિર્ણય સામે આવ્યો છે। એક જ ઝાટકે 450 હથિયારોના પરવાના રદ કરતા ખળભળાટ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં હથિયારાઓના પરવાના અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શહેર પોલીસ કમિશનર ઝાએ એક સાથે અનેકને મોટો જ આંચકો આપ્યો છે। રાજકોટના આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટમાં હથિયારાઓના પરવાના રદ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ પોલીસની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। વધુ માહિતી માટે આપણી સાથે પ્રદીપ જોવા મળી રહ્યા છે। પ્રદીપ, જે રીતે રાજકોટની પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં હથિયારાઓના જે પરવાના રાખનારા છે તેમની સામે રાજકોટની પોલીસની સૌથી મોટી કાર્યવાહી સામે આવી રહી છે। મયુરી, ગુરુ પૂર્ણિમાના દિવસે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, જેમને એક સૌથી મોટી ગુરુ દક્ષિણા રાજકોટના લોકોને આપી છે। રાજકોટની અંદર સીન સપાટા અને રોફ જમાવનારા જે કમરે રિવોલ્વર ટીંગાડી અને મોંઘી દાટ ગાડીઓમાંથી નીચે ઉતરી પોતાનો દબદબો અને રોફ જમાવનારા જે લોકો છે તેમની સામે એક મોટી કાર્યવાહી કરી છે। એક જ ઝાટકે 10, 12, 15, 20, 50, 100 નહીં પરંતુ 450 જેટલા રિવોલ્વરના લાયસન્સ રદ કરી દીધા છે। એક સમય હતો કે જ્યાં રાજકોટની અંદર તમે રહો અને તમે એ પોલીસ વિભાગની અંદર અરજી કરો કે અમારે રિવોલ્વરના લાયસન્સ જોઈએ છે, એટલે ગણતરીના દિવસોની અંદર જેમ ચપટી વાગે એમ દિવસો ફરે અને એ દિવસો ફરતા જ તમારા નામનું રિવોલ્વરનું લાયસન્સ નીકળી જતું હતું। હવે આજે એ જ રાજકોટની અંદર રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની આ સૌથી મોટી કાર્યવાહી છે, જે રાજકોટની અંદર અસામાજિક તત્વોનો બેફામ આતંક વધી રહ્યો હતો, જ્યાં એ રિવોલ્વર ટીંગાડી અને કોઈને ધાક ધમકી આપવી અથવા કોઈને ડરાવવાની ઘટનાઓની અંદર સતત વધારો થઈ રહ્યો હતો। એ ઘટનાઓની સામે બ્રિજેશ કુમાર ઝાના સૌથી મોટા એક્શન અને કાર્યવાહી કહી શકાય। આવનારા સમયમાં હજુ પણ એવા કેટલાક એ અસામાજિક તત્વો કહો તો પણ ભલે, રોફ જમાવનારા કહો તો પણ ભલે, અને પોતાના નામની છાપ એ ગામ અને વિસ્તારની અંદર રહે એવા લોકો પણ હજી ફરી રહ્યા છે કે જેમની કમરે પણ રિવોલ્વર છે। પણ બ્રિજેશ કુમાર ઝાના આવ્યા બાદ કેટલાક લોકોએ રિવોલ્વર કમરેથી કાઢી અને પોતાના ગાડીના ડેશબોર્ડમાં મૂકવાની ચાલુ કરી છે। કેટલાક લોકોએ પોતાના ઘરની અંદર મૂકવાની ચાલુ કરી છે। પણ જેમને પોતાની જાનનું જોખમ નથી તેમ છતાંય રિવોલ્વર અથવા તો આ પ્રકારના હથિયારના લાયસન્સ છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેના આદેશ જે છે તે આપવા જોઈએ। અને અમને વિશ્વાસ છે કે જે બ્રિજેશ કુમાર ઝા રાજકોટના કમિશનર છે જેમણે આ કાર્યવાહી કરી છે એ આ પણ કાર્યવાહી આવનારા સમયમાં જરૂરથી કરશે।
જી બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.